બે દીથી દાડિયા વાડિયા મૂક્યા છે, જોઈ આવું તો ખરો હું કામ કર્યું છે. એ કાકા હું છે? ઉભા રહ્યો તો, એ મારે કામ છે. અરે મારે વાડિયા જવું છું, દાડિયા મૂક્યા છે અહીંયા. એ મારે કામ છે. તો જલ્દી આવ, તું પાથરો જલ્દી આવ અહીંયા, મારે મોડું થાય છે. કાકાને પણ બહુ ઉતાવળ હોય. એ કામ હોય ને તો જ તમને એને કહેતા હોય. અરે પણ હું વાડીએ જાઉં. તમારે વાડી સિવાય કાકા બીજા કામ ખરા કાંઈ? જ્યારે હોય ત્યારે વાડીનું જ તે. મારે જવાબદારી છે વાડીની, અહીંયા દાડિયા મૂક્યા છે, જોવા જવું પડે ને દીએ. તારે કામ શું છે એ કે મને? મારે કામ એવું છે ને, હા. તમારી સિવાય મારું કામ થાય એમ નથી. એવું શું કામ છે તારે મારું? કાકા મારા બાપા રહ્યા ને એ તમારું એકલું જ માને એમ છે, બાકી આખા ગામનું નથી માને. કોઈનું નથી માનતો તારો બાપ. બોલ વાત શું છે? વાત એવી છે ને કાકા, હા. મારે આલચર સરપંચમાં ફોર્મ ભરવું છે. આમાં સરપંચની ચૂંટણીમાં. તારા સરપંચ થવું છે? હા. તો હું શું કરું એમાં? મારા બાપા ના જ પાડે છે હા કે ઈ રહેવા દે તું, હા. અને તમે જો એમને સમજાવો ને તો માની જાય ને. તો સમજો કાલ હવારે આમનું ગામના કામ કેવા કરું ખબર? આ રસ્તો છે ને, આ રસ્તો પાકો રસ્તો કરી નાખો. એ તો મને વિશ્વાસ છે કે તું સરપંચ થાય તો ગામનો ઉદ્ધાર થઈ જાય, પણ તારો બાપ માનવો જોવે ને. એટલે જ કહું છું, તમે ગમે એમ કરીને મારા બાપાને મનાવજો. જો હું તારા બાપાને વાત કરી, હા. અટાણ તો હું જાઉં વાડીએ, બરોબર? એ વાડીએ નહીં, તમે અત્યારે જ ઘરે જાઓ. તો અટાણે જાઉં, હાલ નહીં. તું સરપંચ થતો હોય તો મને આનંદ છે. હા. અને જો હું એવા ગામના કામ કરું ને, એટલે કાલ હવાર તમે આમ હાલ્યા જતા હોવ ને, એટલે આમ તો હું કે જો સરપંચના કાકા જાય, સરપંચના કાકા તો પછી એ વાત સાચી તારી. હે? મારું નામ ઊંચું થાય એટલે તમે ગમે એમ કરીને મારા બાપાને મનાવો. તો હું જાઉં, નટાણે તેની હારે વાત કરું. આ તે જાઓ વાત કરી દો. અને આમ જો કેવી વાત કે આમ આમ થઈ જ જાય પડે એ વાત. એને મનાવે છૂટકો. વાહ કાકા વાહ. બરાબર. આમ જો તમારું કામ રહ્યું ને એ હું જાઉં છું તમારી વાડીએ. હા જા, તું વાડી હા જાવ. કેટલા દાડિયા મેચ્યા? 4-5 છે અટાણે. હા ચાલો હું વાડીનું કામ પતાવું, તમે મારું કામ પતાવો. હા. હવે તને સરપંચ કરે છૂટકો. હો હા. અને આમ તો ઓલા પાદરથી વિયો જાવ. આવ્યો છે, હાલ હું આમ જાઉં. એક પર કામ નહીં બળતરા, ગાડિયાની રામાયણ, અને એમાં મોટો મળે નહીં. ઘેર જઈ આવ્યો તો ઘેર નથી ઉડાણો. ઓલા મગનને પૂછ્યું તો મગન કે મારે અહીંયા ન થયો. ઓલો ઓટલો તોડતો આખો દી પંચાયત નો, યાય નથી દેખાતો. આ બે બાપ દીકરાનું મારે કરવું શું? બે અહીંયા ઉધમ મચા, ગામ આખામાં ત્રાસ છે બે નો. જોવા દે હવે ક્યાંક મળે તો ઠીક છે. આ છોકરાને કોઈ સડાવ્યો ને તો નકરું સરપંચ 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 જ કરે. ગમે ત્યારે સરપંચ હુવે તો સરપંચ, થાય તો સરપંચ. મારે કોઈ સુધી મારા છોકરાને સરપંચ બનવા જેવો જ નથી. અને આને જ કોઈ સડાવ્યો તો એને કઈ પૂછતું નથી, મને કહેતો નથી. મારે સરપંચ બનાવવો જ નથી ને નથી. કોઈ સંતોષમાં સરપંચ નહીં. આ હરિયો હું અત્યારમાં નીકળી ગયો હશે. એ મોટભાઈ, એ ઉભા રહ્યો, હું તમને ગોતું. તમને મગન ને આ જઈ આવ્યો, ઘેર જઈ આવ્યો, પંચાયત ના ઓટલે જઈ આવ્યો, ને તમે અહીંયા ડબલા લઈને જંગલમાં જઈને આવ્યા. શું કામ છે? અરે મારે કામ હતું. આ હું તમે બાપ દીકરા માંડીશ બે જણાએ. કેની? આ ઓલાને સરપંચ થવું છે ને તમે એને કઈ માનતા નથી, જવાબ નથી દેતા. સરપંચ થોડો બનાવવાનો છે એને? અરે સરપંચ થવા દો, દીકરો આબરૂ કમાશે ગામમાં. હા. આ ડબલા લઈને છે ને જંગલમાં ન જવું પડે. જરાક સમજો, કાંક જૂની બુદ્ધિ રાખો માં. જવાન દીકરો છે, હા. એને સરપંચ થવું નથી બનાવવો. એમ નો હાલે. દીકરાએ કેટલા મને કામ, આ ગામનો ઉદ્ધાર કરવા માંગે છે. બે તો મને એને કીધું પાઇપ લાઈન નાખવી પાણીની. એક વાર બે કેમ? એકમાં પાણી નહીં આવે. શું કામ ન આવે? તમે નાતા નથી, અને બીજામાં આવશે. મારે રોજ નાવા જોવે. દીકરાને કાંઈક સપોર્ટ કરો. સરપંચ થાય તો કાલ નામ થાય. આપણે સાય નામ નથી કરવું. આમ હાયલા જતા હે તો કહે કે સરપંચ નો બાપ જાય. મોટા ભાઈ જરા સમજો, મારો ભત્રીજો હાયલો જતો હે ને તો હું કહી કે આ સરપંચ આ મારો ભત્રીજો છે, મારું નામ ઊંચું થાય. હું છાતી ઠોકીને કહી શકું કે મારો ભત્રીજો છે. હરિયા 23 છોકરાને બગાડ્યો છે, એને સડાવ્યો છે. હું 1 લાખ સરપંચ નહીં થવા દઉં, નહીં થવા દઉં. તારું કામ કર. મારે પકાનું કાક કરવું પડશે.
દીકરો સરપંચ થવા માગે ના બાપ કાંઈ સાંભળતો નથી. મારે તો કાંઈક કરવું પડશે ને. કાકો મુવો વાડીએ જાઉં, પકો વાડીએ જ છે. મારે તો કાંઈક કરવું પડશે ને પકાનું. જવા દે વાડીએ હવે. સમજતો જ નથી નો બાપ. તને વાડીએ મોકલ્યો ને સારું થયું. આમ તો બધું કામ કરી નાખ્યું. ઝટકા તૂટી ગયા હતા એ રિપેર કરી નાખ્યા. કામ તો સારું કર્યું છોકરાએ. આ કાકા ક્યાં નાઈ રહ્યા આવે તો સારું છે. અડધો તો મેં ઝટકોય હમો કરી નાખ્યો. એક ઓલા પણ તૂટી ગયો તો અને એને 5 દાળિયા મેક્યા છે. આ મારા બાપા પાસે જ્યાં નાઈ રહ્યા શું કર્યું છે. હા હાલ્યા આવે કાકા. યા આવું છું યા. હા તો રે યા આવીને બધી વાત કરું તને. રાડ્યું નાખમાં હું આવું જ છું યા. કાકા તમારે પણ બહુ વાર લાગી હો. ભાઈ તારા બાપને સમજાવવામાં રહ્યો પણ એકનો બે નથી થતો. હવે તું એક કામ કર દીકરા, હું આ સરપંચ બરપંચ બધું ભૂલી જા. કાકા મારે સરપંચ તો બનવાનું જ છે હો. જો તારો બાપ એકનો બે થતો નથી. મારે મેં હાથ જોડ્યા, પગે પડ્યો, મેં કીધું દીકરો આગળ આવે. ગામમાં કોઈનું નથી માનતો. તમારું માને છે, તમારું નો માને. નો માયનો ભાઈ, કેટલી ધડ કરી. અહીં હાલો તમને આમ જો ક્યાં લઈ જશે? કામ છે હાલો. હાલ જાય. તારી હારે મને ક્યાં વાંધો છે? પકા આઈ ક્યાં મને લઈ આવ્યો? અહીંયા જ તમારું કામ છે. આ શું છે? હવે આ તો કૂવો છે આપણો, પાતાળ કૂવો. પાતાળ કૂવો છે ને. હા જો હું સરપંચ નો બન્યો ને હા. એટલે આ કૂવામાં પડીને હાથમાં ઈચ્છા કરી નાખું. એટલે આ એવું કરતો નહીં તું. આપઘાત કરવાનું કેસ મને? મારે એક સપનું છે. સરપંચ તો મારે બનવાનું જ છે. આમ તો અડધી કલાક તો કાકા ટાઈમ દઉં છું. તમારે જે કરવું હોય ને તમે ને મારા પપ્પા જે કરવું હોય ને કરો જાઓ. એટલે એ ભાઈ તું કઈ કરતો નહીં. હું તારા બાપને સમજાવું જ જઈને. મેં તમને અડધી કલાક આપી છે. જે કરવું હોય ને કરજો જાઓ. અરે દીકરા બે આ સમજે નહીં, એનો બાપ માને નહીં. મારે કરવું હું અડધો કલાક દીકરો કે અડધો કલાકમાં જીવ દઈ દઉં. આવું તો પડશે જ ને મારે. આ છે ને આજ એમને કરી દેખાડું. મારા બાપાને ખબર પડે અને કાકાને ખબર પડે. અડધી કલાકનો ટાઈમ આપ્યો છે. જો આજ ન આવે એટલે આમ જો આજ હાથમાં ત્યાં પાકી. છોકરો તો બગડો લાગે પણ મારા હરિયાએ સડેલો છે. કોઈ સંજોગમાં સરપંચ તો બનવા દેવો જ નથી. ઓલો કે કૂવામાં પડવું અડધો કલાકમાં, અને આ એનો બાપ માનતો નથી. લાવે ને જઈને સમજાવું કે ઓલો કાક આપઘાત કરશે કૂવામાં પડીને. એ મોટા ભાઈ, હું આપતો આવ્યો છો. ઓલો પકલો તમારો દીકરો ત્યાં કૂવાની ધારે ઊભો છે લટકીને. અડધો કલાકમાં નો આવ્યા ને મારો જવાબ દેવા તો હું આપઘાત કરી કૂવામાં. હવે એના સરપંચ થવા દેવો છે કે નહીં તમારે? કોઈ કાળે નહીં. નહીં ને? નહીં. આ જીત છે. જીત પાકી. હવે છોકરો સરપંચ થાય, મેં કેટલા ફાયદા ગણાવ્યા. નથી થવા દેવો ને? નહીં નહીં. તો હવે છે ને હા. સાંભળી લ્યો મોટા, અટાણ સુધી મર્યાદા રાખી. છોકરાને હું સરપંચ કરી, હું આગળ લાવી, તમે છોકરાને ભૂલી જાજો. તો તમારી ભેગો રાખજો. અરે મારી ભેગો રાખી. હા. મારો દીકરો છે. મારો દીકરો નથી ત્યારથી. દીકરાનો જીવ લે. આવું હોય કઈ બુદ્ધિ? જો મોટા, અટાણ સુધી મેં મર્યાદા બહુ રાખી છે. હવે સાંભળી લેજે કહું તને. હવે દીકરાને સરપંચ બનાવે છૂટકો કરી, એનો કાકો મોવો છું. અને તારી સામે ગામમાં સરપંચ થાય. તો કામ કે તારું કામ કરી જા. કામ કર. હાલી નીકળ્યો તે. છોકરાને તો આપઘાત ન કરવો. એના બાપને ભલે આપઘાત કરવો હોય તો કરે. એ મારો દીકરો છે, મારો ભત્રીજો છે. ગમે એમ થાય, આપઘાત તો ન કરવા દઉં. એને સરપંચ બનાવ્યા. અડધી કલાક ખાવા આવી. આ મારા બાપાને નીચ પડી મારી કે નથી મારા કાકાને પડી. આમ જો ધૂપકો જ મારી દેવો. એટલે એ રેવા દે ઉભો રહેલા. તારો બાપ માની ગયો છે. એ બકા, તારો બાપ માની ગયો છે. ઉભો રહે મારો ભાઈ. આ દીકરો માનતો નથી. એટલે એ ઉભો રહે ભાઈ, ઉભો રહે. આમ ન કરાય. લે પકડા ને.
તારો આ પકડ અને તારો બાપ માની ગયો છે પકડ હા શું હાસુ કાકાનો ભરોસો કર જલ્દી આવ અહીંયા હાલ હાલ આમ બારો હા શું મારા બાપા માની ગયા છે ને તે હજી હમણાં ઘોડે ખોટું ખોટું કહો છો તારો બાપ માની ગયો માંડ માંડ હે હવે સાંભળ હા હું કહું એ તારો બાપ તો જોડ જેવો હા વાયનો નથી પણ હું તારો કાકો તને કહું છું 1 થી 5 લાખનો ખર્ચો થાય હું આ પાટીઓ વેચી નાખી પણ તને સરપંચ બનાવે છૂટકો દીકરા આપણા આપઘાત કરવો નથી તું ફોર્મ ભર તૈયારી કર આ તારો કાકો તારી હારે છે પણ મારા બાપા માન્યા તારા બાપાને હું લડી લઈશ બરોબર હાલ તારો કાકો તારી હારે છે હાલ આમ આપઘાત ન કરાય દીકરા